જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, તો આજે ફરીથી પાછા આપણે 1600 નો ટાઈમિંગ લઈ રહ્યા છે આપણા ગ્રાઉન્ડ ઉપર, બરોબર, કે જેમાં ટીએના અને આર્મીના બોયઝ છે, બરોબર. તો એ બંનેનો ટાઈમિંગ આપણે લઈએ, જોઈએ કોને કેટલો ટાઈમ આવે, બરોબર. અને આજે પહેલી વાર પાછું ફરીથી એટલો ટાઈમિંગ થઈ ગયો છે, મોન્સૂન હતો, પછી બ્રેક પડી ગયો હતો, તો એ બધીને ધ્યાનમાં રાખી અને પાછા આપણે ફરીથી ટાઈમિંગ લઈ રહ્યા છે. તો ચાલો હવે ચેક કરીએ, કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગરનું. નવા વિદ્યાર્થીઓ પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોર્મલ છે બધા, દિમાગી તौर પર શાંત રહેજો, ફોકસ રહેજો. જ્યારે પણ ગીવ અપ કરવાનું મન થાય, દેખો ભાઈ, હું તમને એક વસ્તુ કહી દઉં કે 1600 ની રેસમાં આપણે બધી વસ્તુ એકદમ તેમ થઈ જાય કે આ બધી ક્યાંથી આવી ગયું, આ દુખવા માંડી ગયું ને, આ ઉપડી ગયું ને, ઓલું થઈ ગયું ને. પણ એ પ્રેશર હોય, મેન્ટલી પ્રેશર હોય. એટલે મેન્ટલી પ્રેશરને સાઈડમાં રાખી એટલે તમારે બેસ્ટમાં બેસ્ટ ટાઈમિંગ દઈ દેવાનો છે, કંઈ પણ ગીવ અપ નથી કરવાનું, બરાબર. હું હંમેશા કહેતો હોઉં છું કે ફૌજીની રેસ જે છે ને ભાઈ, એમ સમજી લો તમે કે એ બધાય એથ્લેટકો આ છે તે છે, બધાય છે ને પાછા પડી જાય, પણ આમાં જે દિમાગી તौर પર જે બેસ્ટ આપી દે ને એ આગળ નીકળી જતા હોય છે. પહેલો સકર હોશમાં, બરાબર, બીજો સકર જોશમાં, ત્રીજો સકર માતા પિતા કી સોચમાં, એન્ડ ચોથા સકર સીધા ફૌજમાં, બરોબર. એટલે દિમાગી તौर પર રાખજો. હાઉ ધ જોશ, હાઉ ધ જોશ. ઓકે, 10 9 8 7 6 5 4 3 2 1 and go. ઓકે, તો મિત્રો રેસ શરૂ થઈ ગઈ છે 1600 ની, બરાબર. એન્ડ જોઈએ કોણ કેટલામાં પૂરું કરે. ઓકે, ઘણા ટાઈમ પછી પાછું ફરીથી આપણે ટાઈમિંગ લઈ રહ્યા છે. એન્ડ 2-3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે. આપણા ગ્રુપનો જે ઘોડો આપણે કહીએ, બરાબર, તો એ પણ થોડોક ઇન્જર્ડ છે. અમારે થોડોક ઇન્જર્ડ છે. એ બી ટીએના બોયઝ છે, બરાબર, કે મારા ગ્રુપમાં ટીએના બોયઝ પણ તૈયારી કરી રહ્યા છે, બરાબર. તો જે બી વિદ્યાર્થીઓ ટીએની તૈયારી કરી રહ્યા છે ને એને પર ધ્યાન રાખવાનું છે, બરાબર. આપણું આ જે ગ્રાઉન્ડ છે ને એ થોડુંક મોટું છે, બરાબર, થોડુંક મોટું છે. તો એના લીધે સાયકોલોજીકલ પણ થોડુંક બેરિયર લાગે, બરાબર. પણ હું એમ કહું છું, અહીંયા જે આપણો વિદ્યાર્થી ગયો છે ને એ બીએસએફ એસસીએમનું ગ્રાઉન્ડ એ 5.5 પહેલાં ખતમ કરી નાખ્યું છે, બરાબર. ચાલ ચાલ ચાલ, કરવા રાખજે, અમર પકડી રાખજે. ચાલ, હાલ હાલ હાલ. પેલો ચક્કર પૂરો થયો, પેલો ચક્કર પૂરો થયો. ચાલ 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 ચાલ, હાલ, વાંધો નહીં, આવશે આવશે, ધીમે ધીમે આવશે. હજી બીજો ચક્કર શરૂ થયો. ચાલ ચાલ ચાલ, હાલ હાલ હાલ. ઓકે, તો પેલો રાઉન્ડ પૂરો થયો છે. ચાલ, બેસ્ટ આપવાનું છે. ઓકે, જ્યારે પણ તમે 1600 ની તૈયારી કરી રહ્યા હોય ને, બરાબર, ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો કે પહેલેથી એકદમ ખેંચી નહીં લેતા તમે, બરાબર. આમાં થાય કેવું ખબર છે કે આપણે એકદમ પહેલેથી ખેંચી જ લઈએ, બરાબર, અને પછી જઈને મતલબ તકલીફ થતી હોય છે. તો પહેલાં તમારી સ્પીડમાં નોર્મલ દોડવાનું છે, બરાબર, અને પછી જઈને ધીમે 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 તમારે એને ઉપાડવાનું છે, બરાબર. જે ટીએની જે ભરતીની જે તૈયારી કરતા હોય ને એના માટે તો એક વસ્તુ એ જ છે કે તમારે તો રનિંગ હાર્ડ જ રાખવું પડે, પણ ત્યાં તમારી પાસે કોઈ પણ ઉપલબ્ધ ઓપ્શન નથી. અગ્નિવીર પાસે તો હવે ઓપ્શન છે 6:15 કરવાનું હોય છે, પણ હું એવું કહીશ કે પહેલી ગલી કે બીજી ગલી 5:45 દિમાગમાં રાખીને આપણે જવાનું છે, બરાબર. જોડે જોડે આપણે એસએસસીનો બોય છે તૈયારી કરી રહ્યો છે, બરાબર, એનો ટાઈમિંગ આપણે માપીએ. ચાલ ચાલ, બરાબર, ચાલ. ઓકે, બીજો ચક્કર પૂરો થઈ રહ્યો છે. ચાલ, આવશે, ચાલ હાલ, બરોબર છે. 2 ને 4 ચાલ ચાલ ચાલ, આરામ આરામ, અમર પકડી રાખ. ચાલ, ધીમો પડતો નહીં આવે. છેલ્લા 2 હાલ. મનીષ, સાઈડમાં દોડમાં ડિસ્ટન્સ વધારે તું લેશે. સિદ્ધાર્થ, કર્વમાં જ રાખ. જો આ એટલું ડિસ્ટન્સ તું એક્સ્ટ્રા લેશે, કર્વમાં એક ગલી પકડી રાખ. ચાલ ઈતા કવર અપ કર. ચાલ યુવરાજ, ઉપાડ હવે. ચાલ ઉપાડ, હાલ. 3 થઈ, ચાલ 3 થઈ, ચાલ હાલ હાલ. હવે ખેંચવું પડ્યો, હવે થોડું સ્પીડ અપ કરવી પડશે. ચાલ 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 ચાલ.
અવિનાશ. ઓકે ઓકે, તો એક બોયઝની ઇન્જરી હતી તો એને રેસ નથી પૂરી થઈ. ચાલ ત્રીજો ચક્કર પૂરો થઈ રહ્યો છે. એક 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 15 વાળી જોયો. આ 4 ને 5 થવા આવી. ચાલ ચાલ હાલ, એક 15 ઉપાડા લો, ખોલ હાલ. હાલ 4 ને 9. ચાલ ચાલ ઈતા. તે આપણા ગ્રુપનો ઘોડો કહીએ આપણે, બરોબર, કે એને વચ્ચે ઇન્જરી હતી, ગેપ પડી ગયો હતો, તમિલનાડુનું ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, ફરીથી પાછો ટ્રેક ઉપર આવી ગયો છે. ચાલ શાબાશ, ચાલ 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 4 5 23 થયા. ચાલ સિદ્ધાર્થ, કરવામાં નજીક રહે. હા ચાલ ચાલ, તું બી નજીક રહે. ચાલ 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 ચાલ, હાલ આવો જલ્દી જલ્દી. ચાલો ભાઈ, હાલ ભાઈ, બેસ્ટ ટાઈમ દઈ દો. તમારા બેનો પહેલો વાર ટાઈમિંગ છે, બેસ્ટ ટાઈમ આપી દો. ચાલો ઓકે. તો હવે લાસ્ટ ચક્કર પૂરો થઈ રહ્યો છે. ચાલ 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 જલ્દી, ફાસ્ટ. 30 32 5 32. ચાલ 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 36. સાઈડમાં રહે. ચાલ ઈતા, ફાસ્ટ. ફિનિશ કર ઈતા, ફિનિશ કર. અભાઈ, મનીષ, નવદીપ, ચાલ અહીં પૂરું કર જલ્દી. 55. ચાલ 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 58. ચાલ ફાસ્ટ, જલ્દી. ચાલ ફાસ્ટ 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 ફાસ્ટ. 6 5 જલ્દી, સ્પીડ. સિદ્ધાર્થ 11. ચાલ જલ્દી જલ્દી જલ્દી, પૂરું કર 13 14 15. ચાલ સ્પીડ સ્પીડ સ્પીડ. અક્ષય ફાસ્ટ. ચાલ 6 25 જલ્દી. અભાઈ સ્પીડ કર. ચાલ 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 6 34. આવ જલ્દી. ઓકે 6 ને 40. ઓકે, તો આ જે હતો એ પહેલી વાર ટાઈમિંગમાં આવ્યો હતો, બરાબર. તો હું તમને બોયઝ પાસેથી પૂછવા માંગુ કે જેને આપણે ટીએ બોયઝ, બરાબર, તો ટાઈમિંગ આપણે પૂછીએ આપણે ટીએ બોયઝ પાસેથી. લાસ્ટ ટાઈમિંગ કેટલો હતો? 5:42. અત્યારે 5:42 લાસ્ટ, અને અત્યારે 5:36. 5:36, બરાબર. 6 સેકન્ડ કવરઅપ કરી છે, ગુડ, બરાબર. એક સેકન્ડ કવરઅપ કરવા માટે પણ છે ને મિત્રો બહુ મહેનત લાગે. હા ઓકે. અભય 101. અત્યારે 5:58 3 સેકન્ડ કવરઅપ કરી છે. ઓકે. ભાર્ગવ સબ આવ્યો હતો અને 6:15 6:15 7 સેકન્ડ ઓછી કરી છે, બરાબર. યુવરાજ કેટલો હતો ટાઈમિંગ? 6:14 4 સેકન્ડ. ઓકે, કોઈ વાંધો નહીં, બરાબર. આ પહેલી વાર હતો. તો મિત્રો આ હતો બોયઝનો ટાઈમિંગ, બરાબર, કે જે શું કહેવાય કે ઘણા સમયથી આપણે મેપ્યો નહોતો અને થોડો બ્રેકે પડી ગયો હતો, બરાબર. તો બ્રેકના લીધે પાછો ફરીથી ટાઈમિંગ લીધો છે. જે બી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે ને એને મારે એટલું જ કહેવાનું છે, બરાબર, કે આ 150ની રેસ છે ને મિત્રો, તમે આને એવું નહીં સમજતા કે તમે આમાં 1 મહિનામાં ધુરંધર બની જાઓ. નહીં નહીં, એવું પોસિબલ જ નથી. 1 મહિનામાં ધુરંધર બનાવી એવી રેસ જ નથી આ, બરાબર. આના માટે તમારે અથાગ મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, ડેઇલીનું વર્કઆઉટ કરવું પડે, રેપિટેશન કરવા પડે, બરાબર. ત્યારે જઈ અને ઇમ્પ્રૂવ થાય. બાકી આ રનિંગ સારું પણ થઈ શકે અને ખરાબી થઈ જાય, બરાબર. આ તમારા ઉપર છે કે તમે ડાયટમાં ધ્યાન રાખવું પડે, રેસ્ટ કરવો પડે, ઘણું બધું છે. એ બધી વસ્તુને ધ્યાન રાખીને તમારે ટાઈમિંગ આપવો ન હોય છે, બરાબર. તો આ હતો ટાઈમિંગ આપણે બોયઝનો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો વળતોને જરૂરથી શેર કરાવડાવી દેજો. અને નવી બેચ શરૂ થઈ રહી છે તો એના માટે રજિસ્ટ્રેશન ચાલુ છે. જેને પણ આવવું હોય વેલકમ, બરાબર. તો એ નામ નંબર રજિસ્ટ્રેશન મને વોટ્સઅપ નંબરમાં કરાવી દે, ઠીક છે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય